ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને લઈને વાહન ચેકિંગ સેવાસી ચેકપોસ્ટ પર વહેલી સવારથી જ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। લોકસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આંતરરાજ્ય સરહદો પર પોલીસ દ્વારા ચુસ્તપણે ચેકિંગ હાથ ધરાય છે। વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા આવતા જતા તમામ નાના મોટા વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાયું છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આંતરરાજ્ય સરહદો પર પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। ચૂંટણીમાં અસામાજિક તત્વો ચૂંટણીના રંગમાં ભંગ ના પડે અને ચુસ્ત અને ન્યાયિકપણે ચૂંટણી યોજાય તે માટે સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। તે મુજબ વડોદરા શહેરના ચેકપોસ્ટ પર ચૂંટણીને લઈ પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સિંગરોડ તરફથી ગ્રામ્ય વિસ્તારમાંથી રોજના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે ત્યારે ભૂતકાળમાં પણ આ ચેકપોસ્ટ પરથી કરોડો રૂપિયાના કેફી પદાર્થો, વિદેશી દારૂ સહિત બુટલેગરો ઝડપાયા છે। સેવાસી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ચુસ્તપણે ચેકિંગ હાથ ધરાયું હતું। તમામ નાના મોટા વાહનો રોકીને વાહનોની તપાસ કરાઈ છે। કાર ટ્રકના અંદરના ભાગથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે।